જાગૃતિનો ભાગ 4 જોઈએ છીએ। અત્યાર સુધી આપણે એના 3 ભાગ ભણ્યા, જેમાં ભાવ વધારો એટલે શું, ભાવ વૃદ્ધિ માટે જવાબદાર પરિબળો અને ભાવ વધારો ક્યારે આપણા અર્થતંત્ર માટે સમસ્યાત્મક બને છે કે તે આર્થિક વિકાસને ક્યારે અવરોધે છે એની વાત કરી। છેલ્લા ત્રીજા વિડિયોની અંદર કે ત્રીજા ભાગની અંદર આપણે ભાવ વધારા માટે જવાબદાર કારણોમાં 3 થી 4 કારણોની વાત કરી, જેની અંદર એક તો નાણાકીય પુરવઠામાં થયેલો વધારો, બીજું વસ્તી વૃદ્ધિ, ત્રીજું નિકાસમાં વધારો અને ચોથું કાચા માલની ઊંચી કિંમતે થયેલી પ્રાપ્તિ। આ 4 પરિબળો કોઈને કોઈ રીતે અર્થતંત્રની અંદર માંગની તીવ્રતામાં વધારો કરે છે, એની સામે પુરવઠાની અછત સર્જાય છે। જ્યારે માંગ કરતા પુરવઠો ઓછો હોય ત્યારે ચીજવસ્તુના ભાવ વધે તે સ્વાભાવિક છે। બજારમાં થયેલો નાણાકીય પુરવઠો ખાદ્ય પુરવણી દ્વારા થયો હોય કે ધિરાણ ઉપરના વ્યાજ દરથી ઘટાડો થયો હોય કે ચલણ વેગમાં વધારો થયો, કોઈને કોઈ રીતે નાણાકીય પુરવઠામાં વધારો થયો તે લોકોની આવક વધારે છે એટલે ખરીદ શક્તિ વધે છે અને તેનાથી માંગની તીવ્રતા વધે છે અને ચીજવસ્તુઓના ભાવ વધે છે। એવી જ રીતે વસ્તીમાં થઈ રહેલો વધારો છે તે પણ લોકોની જરૂરિયાતોમાં વધારો કરે છે। જ્યારે લોકોની જરૂરિયાત વધે ત્યારે લોકોની માંગ પણ વધે અને ચીજવસ્તુના ભાવ વધે। એવી જ રીતે નિકાસમાં થયેલો વધારો, આપણા દેશનું ઉત્પાદન જ્યારે વિશ્વ બજારની અંદર વેચાવા લાગે ત્યારે ભારતના ઉત્પાદકીય ચીજવસ્તુઓ છે તેની નિકાસ વધે છે। પરિણામ સ્વરૂપે ભારતના સ્થાનિક અને આંતરિક બજારની અંદર તેની અછત સર્જાય છે। એના માટે તમને એક્ઝામ્પલ પણ આપેલું કે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન મબલખ થાય છે। ગુજરાત એક એવું રાજ્ય છે કે સમગ્ર દેશને કેરી પૂરી પાડે છે, પણ કેટલીક વખત એવું બને કે કેરીની નિકાસ ખૂબ જ મોટા પાયે થાય તો ગુજરાત નહીં, ભારત જ નહીં પણ ગુજરાતના આંતરિક બજારની અંદર પણ કેરીની અછત વર્તાય। તો એવા સંજોગોમાં ફૂલ સિઝનની અંદર પણ કેરીના ભાવ ઘટવાને બદલે વધે છે। તો કેટલીકવાર અમુક કારણોસર કાચા માલની પણ ઊંચી કિંમતે પ્રાપ્તિ થાય, કેમ કે આપણે કોઈ પણ ચીજવસ્તુ ઉપયોગમાં લઈએ છીએ, આપણા માટે વપરાશમાં આવતી દરેક ચીજવસ્તુ છે તે કોઈને કોઈ મટીરીયલ્સમાંથી તૈયાર થાય છે। પછી તે પેપરને કનેક્ટ કરવા માટેની એક નાની પિન હોય ને, તો એ પિનમાં પણ કાચો માલ લોખંડની જરૂર પડે છે। બ્લેકબેડ ઉપર લખવા માટેનો ચોક છે તો એમાં પણ કાચા માલ તરીકે માટીની જરૂર પડે છે કે ચોકના ખડકની જરૂર પડે છે। તો આવી દરેક ચીજ વસ્તુ બનાવવા માટે કોઈને કોઈ પ્રકારનું રો મટીરીયલ્સ વપરાતું હોય છે, પણ જો એ રો મટીરીયલ્સ ઉત્પાદકને ઊંચી કિંમતે પ્રાપ્ત થાય તો એની ઉત્પાદન ખર્ચની અંદર પણ વધારો થાય છે। પરિણામ સ્વરૂપે ચીજવસ્તુઓના ભાવમાં પણ વૃદ્ધિ થાય છે। દાખલા તરીકે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કારણે કપાસનું ઉત્પાદન જ ઓછું થયું તો સુતરાઉ મિલોને કે સુતરાઉ કાપડ તૈયાર કરતી મિલોને કાચો માલ ઊંચી કિંમતે મળશે। હવે તેને કપાસ ઊંચી કિંમતે મળ્યો એટલે રેસા ઊંચી કિંમતે મળ્યા। રેસાને વણવા માટે જે કાપડ વણતા ઉદ્યોગો છે તેને પણ કાચો માલ ઊંચી કિંમતે પ્રાપ્ત થયો એટલે ઉત્પાદન ખર્ચ વધી ગયો અને ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો। આ 4 પરિબળો કે કારણોની વાત આપણે લાસ્ટ વિડિયોની અંદર કરી। આજે આપણે જોશું કે ચીજવસ્તુઓના ભાવ વધવા પાછળ જવાબદાર એક કારણ છે કાળું નાણું। કાળું નાણું એટલે શું? તો કે બિનહિસાબી નાણું। કેટલીક વખત ઉત્પાદકો અને વિક્રેતાઓ, ઉત્પાદકો એટલે ચીજવસ્તુનું ઉત્પાદન કરતા માલિકો, વિક્રેતાઓ એટલે ચીજવસ્તુનું વેચાણ કરતા વેપારીઓ, ઘણી વખત ઉત્પાદક અને વિક્રેતા વધુ નફો મેળવવા માટે સરકારને આપવામાં આવતો ટેક્સ ચોરતા હોય છે અને જે ટેક્સ ચોરી દ્વારા જે નાણું એકત્ર થાય છે તે નાણું બિનહિસાબી છે અથવા તો કાળું નાણું છે કે જેને બ્લેક મની તરીકે પણ ઓળખવામાં આવે છે। આવું કેવા સંજોગોની અંદર બનતું હોય છે? તો કે જ્યારે ઉત્પાદક છે તે પોતાનું ઓછું ઉત્પાદન બતાવે અને ઓછું વેચાણ બતાવે, એવી રીતે વિક્રેતા ઓછી ખરીદી અને ઓછું વેચાણ બતાવે છે ત્યારે જેટલી એને ઓછી રકમ દર્શાવે છે એટલી રકમનો તેને ટેક્સ ભરવો પડતો નથી। ફોર એક્ઝામ્પલ, આપણે ત્યાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે તો સિરામિકનો કોઈ એક માલિક 5 લાખનો માલ બોમ્બેના વેપારીને આપે છે। હવે બોમ્બેનો વેપારી એવું કહે છે કે 2 લાખનું જ બિલ કરજો, બિલિંગ ઓછું બતાવજો,
કારણ તો કે બચેલા 3 લાખ છે ને એને જીએસટી નહીં ભરવું પડે. હવે વેપારીએ 2 લાખનું બિલ કરવાનું કહ્યું એટલે માલિકે 2 લાખનું બિલ કર્યું એટલે માલિકને ઉત્પાદન 2 લાખનું બતાવવું પડે, સામે વેચાણ 2 લાખનું બતાવવું પડે. અને એ જ રીતે જે વેપારીએ માલ ખરીદ્યો છે તેને ખરીદી 2 લાખની બતાવવી પડે અને વેચાણ પણ 2 લાખ ઉપરાંત જે નફો મેળવ્યો છે તેટલું બતાવવું પડે. હવે આ પ્રક્રિયાની અંદર શું થશે તો કે ઉત્પાદક જે છે એટલે કે સિરામિક કંપનીનો માલિક છે એને 3 લાખનો ટેક્સ નહીં ભરવાનો, સામે 3 લાખ જે બચ્યા છે એનો ટેક્સ વેપારીએ પણ નહીં ભરવાનો. બંને પક્ષે ટેક્સ ચોરી થઈ. હવે આ સંજોગોની અંદર વેપારી માલિકને 2 લાખ રૂપિયા એકાઉન્ટ દ્વારા આપશે એટલે કે પોતાના એકાઉન્ટમાંથી કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. બાકીના 3 લાખ રૂપિયા છે તે રોકડા આપશે. હવે જે માલિકને 3 લાખ રૂપિયા રોકડા મળ્યા એ માલિક પાસે એ 3 લાખ રૂપિયાનો હિસાબ નથી, કેમ કે એ 3 લાખ રૂપિયા બિનહિસાબી છે, ટેક્સ ચોરીના છે. તો એ 3 લાખ રૂપિયા તે માલિક પોતાના કંપની એકાઉન્ટમાં નહીં મૂકી શકે, પોતાના અંગત એકાઉન્ટમાં નહીં મૂકી શકે. 3 લાખ રૂપિયા પોતાના હાથમાં રહેશે. હવે જે બિનહિસાબી નાણું છે તે લોકો પાસે કેશ સ્વરૂપે હોય છે, રોકડ સ્વરૂપે હોય છે અને એ બિનહિસાબી નાણું લોકોએ રોકડ જ વાપરવાનું હોય છે. તો ટેક્સ ચોરીથી એકત્ર કરેલું નાણું છે, ટેક્સ ચોરીનો દંડ ના ભરવો પડે, ટેક્સ ચોરીની સજા ન ભોગવવી પડે એ હેતુથી એ લોકો ટેક્સ ચોરી દ્વારા એકત્ર કરેલું કાળું નાણું ઝડપથી વાપરી નાખવામાં માનતા હોય છે. પરિણામ સ્વરૂપે તે ભાવતાલ કર્યા વિના જે કિંમત કહે તે કિંમત ચૂકવીને અથવા તો જેટલી જરૂરિયાત છે તેના કરતાં વધુ ચીજ વસ્તુઓની ખરીદી કરી અને તે રોકડા રૂપિયા વાપરી નાખતા હોય છે. એ સંજોગોની અંદર લોકોની બિનજરૂરી માંગ ઊભી થાય છે. દાખલા તરીકે આપણી પાસે કાળું નાણું છે તો મમ્મી શાકભાજી લેવા જાય 5 કુર્તી લઈને આવે, તો એ 5 કુર્તીની તેને જરૂર નહોતી છતાં પણ ખરીદી, તો એ બિનજરૂરી ખરીદી થઈને તો એને બિનજરૂરી માંગ પણ કહેવાય. તો કાળું નાણું છે ને તે સમાજની અંદર બિનજરૂરી માંગની તીવ્રતા વધારી દે છે. અને જ્યારે બિનજરૂરી માંગની તીવ્રતા વધે છે ત્યારે પુરવઠાની અછત સર્જાય છે અને ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થાય છે. એવી જ રીતે ભાવ વધારા માટેનું બીજું એક કારણ છે સરકાર દ્વારા થતો ભાવ વધારો. કેટલીક વખત સરકાર પણ અમુક ચીજવસ્તુના ભાવ વધારે છે. કારણ તો કે સરકાર પાસે જ્યારે નાણાંનો અભાવ હોય છે એટલે કે સરકારના હાથ ઉપર જ્યારે નાણું નથી ત્યારે સરકારને નાણું કોણ આપે તો કે એની પાસે 2 ઓપ્શન હોય. પહેલું ઓપ્શન આરબીઆઈ અને બીજું ઓપ્શન કર વધારો. જો આરબીઆઈ ઊંચા હાથ કરી દે કે સરકારને તે લોન નહીં આપે, આવું આરબીઆઈ ક્યારે કરશે તો કે જ્યારે બજારમાં કાળું નાણું વધી જશે ત્યારે. બજારમાં કાળા નાણાંનો ફુગાવો હશે ને ત્યારે આરબીઆઈ સરકારને નાણાં આપવાની ના પાડી દેશે. એવા સંજોગોની અંદર સરકાર પાસે રૂપિયા નથી તો હવે સરકાર શું કરશે તો કે સરકાર પોતાની પાસે જે ચીજવસ્તુઓ છે તે ચીજવસ્તુના ભાવમાં વધારો કરશે. કાં તો તે વ્યાજ દરમાં વધારો કરશે, કાં તો ટેક્સમાં વધારો કરશે, કાં તો કે જે પેટ્રોલિયમ પેદાશો એટલે કે ડીઝલ, પેટ્રોલ, કેરોસીન કે ગેસ છે તેના ભાવમાં પણ વૃદ્ધિ કરશે, અનાજના ભાવોમાં વધારો કરશે, રેલવેના ભાડા વધારશે, એસટીના ભાડા વધારશે. હવે આ સંજોગોની અંદર જ્યારે આવા વાહનના પરિવહન ખર્ચમાં વધારો થાય, એસટીના ભાડા વધે, રેલવેના ભાડા વધે, પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે પ્રત્યેક ચીજવસ્તુના ભાવમાં વધારો થાય. કેમ કે સરકારે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો નાખ્યો તો એની અસર સીધી ઉત્પાદન પ્રક્રિયા ઉપર થાય છે. કેમ કે કંપનીમાં કાચો માલ લઈ આવવા માટે વાહનની જરૂર પડે, તૈયાર થયેલો માલ બજાર સુધી લઈ જવા માટે વાહનની જરૂર પડે. પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તો વાહનના ભાડા પણ વધ્યા, જેના કારણે ઉત્પાદિત ચીજવસ્તુ ઉપરનું ખર્ચ વધ્યું, ખરાજાત વધી તો ચીજવસ્તુના ભાવમાં પણ શું થશે વધારો થશે. એટલે ઘણી વખત સરકારે કરેલા ભાવ વધારા છે તે પણ અનેક ચીજવસ્તુ કે અનેક પ્રકારની જે સેવાઓ છે તેના ભાવમાં પણ વૃદ્ધિ કરી દે છે. ત્યાર પછીની વાત કરીએ તો ભાવ વધારા માટેનું એક જવાબદાર પરિબળ છે કુદરતી પરિબળ. કેટલીક વખત કુદરતી આફતો પણ ચીજવસ્તુના ભાવમાં વૃદ્ધિ કરે છે, જેમ કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, ધરતીકંપ કે એવી કુદરતી પરિસ્થિતિઓ. તમે કહેશો કે એનાથી કઈ રીતે ભાવ વધારો થાય છે
ઓછું લેવાય, જેમ કે કમોસમી વરસાદ, અત્યારે ઘઉંનું વાવેતર થયું છે, જો પંજાબની અંદર કે ગુજરાતના ભાલ પ્રદેશની અંદર કમોસમી વરસાદ થાય તો ઘઉંના પાકને નુકસાન થાય, જીરું વરિયાળીનો પાક બગડે. હવે એને નુકસાન થશે તો સ્વાભાવિક છે કે તેનું ઉત્પાદન ઓછું લેવાશે, તો ઉત્પાદન ઓછું હશે તો બજારમાં તેની અછત સર્જાશે અને એના પરિણામ સ્વરૂપે એ જે તે ચીજ વસ્તુના ભાવમાં શું થશે? વધારો થશે. એવી જ રીતે કેટલીક વખત એવું પણ બને કે કોઈ જગ્યાએ ધરતીકંપ આવ્યો છે કે કોઈ જગ્યાએ વાવાઝોડું આવ્યું છે, પરિણામ સ્વરૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેના માર્ગ બંધ છે. હવે જો માર્ગ બંધ હોય તો પરિવહનના વાહનો કે સાધનો ચાલી શકે નહીં. જરૂરી નથી કે આપણે ત્યાં મોરબીમાં જેટલા શાકભાજી વેચાતા હોય, જેટલી ચીજવસ્તુઓ વેચાતી હોય, બધી મોરબીમાં જ ઉત્પાદિત થતી હોય એવું જરૂરી હોતું નથી. દાખલા તરીકે અત્યારે સિઝનમાં આપણે ત્યાં જે ખજૂર આવે છે તે ખજૂર ઈરાનથી આવે છે, પણ અમુક કારણોસર એટલે કે વાવાઝોડું કે કોઈ એવી કુદરતી આફતોના કારણે ઈરાનથી ખજૂર આવતો બંધ થઈ જશે તો શું થશે? તો કે બજારમાં ખજૂરની અછત વર્તાશે અને અછતની પરિસ્થિતિ હશે ત્યારે માંગ ઉદ્ભવશે અને માંગ વધશે એટલે ચીજવસ્તુના ભાવ પણ વધશે. એટલે આવા અમુક કુદરતી પરિબળોના કારણે ચીજવસ્તુની આવક ઓછી થઈ જાય તો પણ ચીજવસ્તુના ભાવમાં વધારો થાય છે, કેમ કે આવક ઓછી હોવાને કારણે બજારમાં તેનો જથ્થો ઓછો રહે છે. કેટલીક વખત માનવીય પરિબળો પણ ચીજવસ્તુના ભાવ વધારે છે, જેમ કે સરકારે ડીઝલના ભાવ વધાર્યા તો વ્યવસાયિક વાહન ધારકો જેમ કે ટ્રક કે મેટાડોર કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની સપ્લાય કરે છે એ વાહનોના ભાડા વધ્યા તો એ લોકોને પરવડતું નથી. એટલા માટે ડીઝલના ભાવને કંટ્રોલમાં લેવા માટે વાહન ચાલકોએ સ્ટ્રાઇક કરી, હડતાલ કરી, પેટ્રોલ પંપની હડતાલ થઈ. તો જેટલા સમય સુધી હડતાલ ચાલે છે એટલા સમય સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની સપ્લાય નથી થતી, તો એનાથી પણ અમુક સમય માટે બજારમાં ચીજવસ્તુની અછત વર્તાય છે અને એ અછતના કારણે માંગમાં વધારો થાય છે અને ચીજવસ્તુના ભાવ પણ વધતા હોય છે. એટલે કુદરતી અને માનવીય પરિબળો ચીજવસ્તુના કે સેવાઓના ભાવમાં વધારો કરે છે. તો કેટલીક અંશે ચીજવસ્તુઓ કે સેવાઓના ભાવ વધે છે તેની પાછળ બીજી ત્રણ પરિસ્થિતિ પણ જવાબદાર છે, જેમાં એક છે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. સંગ્રહખોરી અને કાળા બજાર આપણે પછી જોઈએ, એ પહેલા જોઈએ દાણચોરી. દાણચોરી એટલે શું? તો કે એવો વિદેશી માલ કે જે અન્ય દેશમાંથી ભારતમાં આયાત થાય છે પણ આયાતી માલ ઉપર જકાત કે ટેક્સ ભરેલો હોતો નથી. હવે એ વિદેશી માલ જ્યારે બજારની અંદર આયાત થાય ત્યારે વિદેશી માલની સાથે સાથે સ્થાનિક ઉત્પાદનની કિંમતમાં પણ વધારો થશે. કારણ તો કે એ ચીજ વસ્તુ ભારતની અંદર આવશે તો તેની ઉપરનો આયાતી ખર્ચ છે તેને નથી આપેલો, એટલે દાણચોરીથી આવેલો માલ છે તેનો જથ્થો કે પુરવઠો ઓછો હશે અને લોકોને દાણચોરીથી આવેલા માલની ઘેલછા વધુ હોય છે. પરિણામ સ્વરૂપે તેની માંગ પણ વધુ હશે. પરિણામ સ્વરૂપે એના જેવું જ ઉત્પાદન જે ભારતમાં લેવાતું હશે તે ઉત્પાદનની કિંમતમાં પણ વધારો થશે. જેમ કે વિયેતનામ છે કે દુબઈથી આવતું જે હોશિયારી વસ્ત્ર છે તે દાણચોરીથી ભારતમાં આવશે તો ભારતના લોકો વધુને વધુ તે ખરીદવા માટેનો આગ્રહ રાખશે એટલે એના ભાવ વધશે. પરિણામ સ્વરૂપે ભારતનું જે હોશિયારી ઉત્પાદન છે તેની કિંમતમાં પણ તેની સાથે જ વધારો થશે. તો ભારતીય ઉત્પાદન પ્રમાણમાં સસ્તું હોવું જોઈએ વિદેશી ઉત્પાદન કરતાં, પણ વિદેશી ઉત્પાદનની માંગ વધુ છે અને જથ્થો ઓછો છે. પરિણામ સ્વરૂપે ઓપ્શનની અંદર ભારતનું ઉત્પાદન રહે છે ત્યારે એ વસ્તુના પણ ભાવમાં વધારો થતો હોય છે. એટલે દાણચોરી ભાવ વધારાને પ્રોત્સાહન આપે છે. એવી જ રીતે સંગ્રહખોરી. પહેલા જ મેં તમને કહ્યું કે જ્યારે વિક્રેતાઓ જરૂરિયાત કરતા ચીજવસ્તુઓની સંગ્રહ વધારે કરશે કે સ્ટોક કરી દેશે તો બજારમાં એક પ્રકારની કૃત્રિમ અછત ઉદ્ભવશે અને એ કૃત્રિમ અછત છે ને એ ચીજવસ્તુના ભાવમાં વધારો કરશે. ફોર એક્ઝામ્પલ, ભારતના ઉત્તર ભાગ બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું ઉત્પાદન મબલખ હતું, પરંતુ વેફર્સ કંપનીએ ઉપરાંત બટાટાનો વેપાર હોલસેલ વેપાર કરતા વેપારીઓએ બટાકાનો સ્ટોક કરી દીધો, ગોડાઉનની અંદર ભરી દીધા.
હવે ઉત્પાદન થયું છે તેનો 75% હિસ્સો સ્ટોક થઈ ગયો છે, તો વધ્યો માત્ર 25% હિસ્સો. હવે એ બજારમાં મુકાયો છે તો એ જથ્થાની અંદર અનેક લોકોની માંગ તેમાં ઉમેરાય છે. જથ્થો ઓછો છે ને માંગ વધુ છે. જ્યારે વેપારીઓ કોઈ પણ ચીજ વસ્તુનો સંગ્રહ કરી દે છે ત્યારે તે સ્થિતિને સંગ્રહખોરી કહેવાય. હવે સંગ્રહ થઈ ગયો એટલે બજારમાં કૃત્રિમ અછત ઊભી થઈ, અને કૃત્રિમ અછત છે એ કૃત્રિમ અછત ચીજવસ્તુઓના ભાવમાં વૃદ્ધિ કરે છે, કારણ કે પુરવઠો ઓછો છે ને માંગ વધુ છે. જ્યારે માંગ એકદમ તીવ્ર બને છે ત્યારે સંગ્રહિત જથ્થાને બજારમાં મૂકવામાં આવે છે, પણ ખૂબ જ ઊંચા ભાવે. જ્યારે સંગ્રહિત જથ્થો ખૂબ જ ઊંચા ભાવે બજારમાં આવે છે ત્યારે તે સર્જાયેલી પરિસ્થિતિને કાળા બજાર કહેવાય. આ કાળા બજારની સ્થિતિ છે તે ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં વૃદ્ધિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આટલા પરિબળો છે તે આપણે ત્યાં ચીજવસ્તુ કે સેવાઓના ભાવ વૃદ્ધિના કારણો બનતા હોય છે. પણ જ્યારે ભાવ વૃદ્ધિ સતત અને ઊંચા દરે થાય છે ત્યારે આપણે બધાને અર્થતંત્રની અંદર સ્થિરતા લાવવા માટે એક જરૂરિયાત ઉદ્ભવે છે, અને એ જરૂરિયાત શું? તો કે ભાવ ઉપર નિયંત્રણ. જો ભાવ ઉપર નિયંત્રણ ન લાગે તો ભાવ વધારાનું 20 ચક્ર સતત ફર્યા કરે, જેનો ભોગ આમ જનતાએ બનવું પડે છે. એટલે સતત અને ઊંચા દરે થઈ રહેલો ભાવ વધારો છે ને તે અર્થવ્યવસ્થાને જોખમમાં મૂકે છે, સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે. આમ જનતા કે જનજીવન ઉપર તેની વિપરીત અને દૂરોગામી અસર ઊભી થાય છે. અને જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે આર્થિક વિકાસ છે તે રૂંધાય છે. એટલે આર્થિક વિકાસને રૂંધાતો અટકાવવા માટે, લોકોની જરૂરિયાતોને સારી રીતે સંતોષવા માટે ભાવ વધારા ઉપર નિયંત્રણ હોવું જરૂરી બને છે. પણ એ નિયંત્રણ શા માટે, આવો તમને પ્રશ્ન થાય ત્યારે આપણે સૌપ્રથમ તો ભાવ વધારાની કેટલીક અસરો તપાસવી પડે કે શું કારણે ભાવ વધારા ઉપર નિયંત્રણ હોવું જોઈએ. તો ભાવ વધારાની ઘણી બધી વિપરીત અસરો છે, જે વિપરીત અસરો માત્ર લોકો ઉપર જ નહીં પણ લોકોના જીવન ઉપર અને સમાજ ઉપર થતી હોય છે. એટલે ભાવ વધારાની આર્થિક અને સામાજિક અસરોની વાત આપણે નેક્સ્ટ ટાઈમ હવે પછીના અભ્યાસની અંદર કે વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી આટલો અભ્યાસ કરજો અને આગળના અભ્યાસ માટે પૂર્વ રીડિંગ કરજો. આવજો. જય હિન્દ, જય ભારત.